કેમ છો વિદ્યાર્થી મિત્રો? નવા વર્ષના હેપી ન્યૂ યર, રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક જે કહેતા હોઈએ. ઇંગ્લિશમાં હેપી ન્યૂ યર કહેવાય, દેશી ભાષામાં રામ રામ કહેવાય ભગવાનના નામ ઉપરથી, પછી જય શ્રી કૃષ્ણ કહેવાય, અને બધું જુદું જુદું માણસ જે છે એ કહેતા હોય. સાલ મુબારક, ભગવાન ઉપરવાળો કુદરત છે એના નામથી આપણે જુદા જુદા એને બોલાવતા હોઈએ છીએ. હવે આમ તો તમને ખબર જ હશે, દિવાળી એટલે શું? ખ્યાલ છે કે નથી? આમ વર્ષની અંદર 12 પૂનમ અને 12 અમાસ આવે. આપણા ગુજરાતી મહિના 12, કારતકથી માંડીને આસો મહિના સુધી. એમાં જે આસો મહિનો આવે એ આસો મહિનામાં એક પૂનમ અને એક અમાસ. દરેક મહિનાની અંદર કારતકથી માંડીને આસો સુધી 15 દિવસ થાય એટલે પૂનમ, અને બીજા 15 દિવસ થાય એટલે અમાસ. એટલે આસો મહિનાની જે પૂનમ છે એ સૌથી અજવાળી પૂનમ છે. કેમ કે સૂર્ય અને ચંદ્ર એ બંનેની વચ્ચે પૃથ્વી ક્યાંય આવતી નથી. એટલે ચંદ્ર અને ચંદ્રના જે 27 નક્ષત્રો છે એવું કહેવાય છે. બહુ તો આપને ખગોળમાં ખ્યાલ નથી પડતો, પણ ચંદ્ર અને ચંદ્રની સાથે જે 27 નક્ષત્રો છે એ બધા નક્ષત્રો છે એનું સંપૂર્ણ રિફ્લેક્શન પૃથ્વી ઉપર પડે. એના કારણે સંપૂર્ણ પ્રકાશ હોય છે. એટલે એ આસો મહિનાની પૂનમ, એટલે કે આપણે શરદ ઋતુ બેસી ગઈ હોય એટલે શરદ ઋતુની પૂર્ણિમા કહેવાય. અને આ જ શરદ ઋતુમાં 15 દિવસ પછી આસો મહિનાની અમાસ આવે, એટલે કે દિવાળીના દિવસ. દિવાળી એટલે અમાસનો દિવસ. હા, અને આ જે અમાસ છે એની અંદર બને છે એવું કે સૂર્ય અને ચંદ્ર અને એના નક્ષત્રો સંપૂર્ણપણે એકબીજાની અપોઝિટ હોય, સામે સામે. એટલે 0% રિફ્લેક્શન. નહીંતર તો આડા દિવસોમાં શું હોય છે, આડી અમાસોમાં કદાચ કોઈ 1-2 નક્ષત્રો છે એનું રિફ્લેક્શન પૃથ્વી ઉપર આવતું હોય, પણ આસો મહિનાની અમાસમાં સંપૂર્ણપણે રિફ્લેક્શન ક્યાંય આવતું નથી. એટલે સૌથી વધારે અંધકારી રાત એટલે દિવાળી. હવે આ દિવાળી છે વર્ષો પહેલાં, હજારો વર્ષ પહેલાંની વાત છે કે વર્ષા ઋતુની અંદર જ્યારે ખેડૂતો છે એ ધાન્ય વાવે અને પછી નવરાત્રિ ઉપર એ ધાન્ય પાકવાનો સમય થઈ જાય. આ ધાન્ય પાકે એટલે દિવાળીના દિવસે ખેડૂતો છે એ ધાન્યને અગ્નિમાં હોમે અને એની ધાણી બનાવે. શું બનાવે? ધાણી. એટલે પવિત્ર થયું કહેવાય. ધન અન્ન અનાજ છે અને પછી ગરીબોને વેચે. પણ હવે સાંજનો સમય, આખો દિવસ તો કામ કર્યું હોય, સાંજે ઘરે આવે. રાતના સમયે તો અંધારું હોય, અને આપણે સારું કાર્ય કરવું હોય કાંઈ તો અંધકારમાં શું કરવું? તો કે ભાઈ આ દિવસે અંધકાર હોય તો શું કરવાનું? તો કે દીવાઓ સળગાવો. પહેલાંના સમયની અંદર તેલ, જે જુદા જુદા તેલ છે, આમ તો તેલ શબ્દ તલ ઉપરથી આવ્યો છે. તલમાંથી તેલ નીકળે છે, એટલે ઘીના કે તેલના કે એના દીવા કરે, લાકડાઓ પ્રગટાવતા, અગ્નિની શોધ થઈ, એ બધું જે કંઈ પણ અમુક સમયે થતું હતું. અને તેલ છે એના દીવાઓ કરે જેથી કરીને પ્રકાશ પડે. લોકો છે એ પ્રકાશના અજવાળે ધીરે ધીરે થતા બધાને એ ધાણી વેચે ગામની અંદર, સોસાયટીની અંદર. હવે તો ઠીક છે, પણ અમે જ્યારે નાના હતા ત્યારે મકર સંક્રાંતના દિવસે મમરાના લાડવા છે, પછી આપણે રાજીગરાના ધાણીના જે ઢેફલા છે એ છે, તલની લાડુળી છે એ વેચવામાં આવતી. અને એ મમરાના લાડવા કે તલની લાડુળીની અંદર 10 5 કે પાવલી છે એની અંદર નાખી અને ગુપ્ત દાન દેવામાં આવતું. એટલે એ બધું દાન છે. પણ મમરાના લાડવા અમે તો લઈ લેતા. હા, ખાવા હાટું ન લેતા, પણ અંદર પહેલાં તો 2 ભાગ કરી નાખીએ. અંદર 10 5 કે પાવલી તો નથી ને વાપરવાના, જે થાય. આ મમરાના લાડવા ખૂટે એટલે ખાવા, નકર કરવાના ઘા. હવે તો મમરાનો લાડવો કદાચ 5નો સિક્કો નાખે તોય કોઈ નથી લેતું. પણ જે તે સમયે એ 25 પૈસા પાવલી છે એ પણ 25 રૂપિયા જેટલી લાગતી હતી. અને આ પ્રકાશનું પર્વ દિવાળીના દિવસે ખેડૂતો છે એકબીજાને ધાન્ય વેચે
અને એ છે પ્રકાશનું પર્વ ઉજવતા કે ભાઈ આ દિવસે આપણે દીવાઓ પ્રગટાવીશું. ધીરે ધીરે થતાં આખા દેશમાં આ પરંપરા શરૂ થઈ અને દિવાળીનો પર્વ છે એ ઉજવવા માંડ્યો. પછી તો સમય જતાં બટાકડા નવે આવ્યો, પહેલાં નહોતું. અને પછી આ પરંપરાની અંદર બન્યું એવું કે અમાસના દિવસે, દિવાળીના દિવસે રામ છે એ ઘરે આવ્યા, પોતાના ઘરે આવ્યા 14 વર્ષનો વનવાસ પૂરો કરી. અને પછી તો નવું વર્ષ બેસતું હતું એટલે રામ છે એને મળવા માટે લોકો છે ગયા. રામ છે ભાઈ 14 વર્ષ વનવાસ કરીને આપણે કોઈ જાત્રાથી આવ્યું હોય તો એને મળવા જાય, સામૈયા કરે. એમ રામને પણ 14 વર્ષ પૂરા કર્યા એટલે એને લોકો મળવા ગયા. અને બધા લોકો ભાઈ રામ 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 એટલે નવું વર્ષ, નવી ગાદીની શરૂઆત. એટલે એ ઉપરથી નવા વર્ષને દિવસે રામ રામ કરવા જાય, જૂના દુઃખો ભૂલી જવાના. રામે પણ 14 વર્ષ પહેલાંનું બધું ભૂલી જવાનું. નવે નાકે દિવાળી, આપણે હજી કહીએ છીએ નવે નાકે દિવાળી એટલે નવું વર્ષ શરૂઆત કરવાનું. એટલે આ હતી આપણી દિવાળી અને બેસતા વર્ષનું હેતુ કે આવો હોય છે. પછી અત્યારના હેતુ બદલી ગયા. આમ તો 23 તારીખે તમારી સ્કૂલો ખુલવાની છે એવા સમાચાર હતા. આપણે હજી 23 તારીખે બોલાવવા કે ન બોલાવવા અવઢવ હતી, પણ સરકારે હમણાં કોરોના વધવાના કારણે મુલતવી રાખ્યું. અત્યારે 10 વાગે સરકારે મુલતવી રાખ્યું, બરાબર છે. મને સમાચાર મળ્યા ત્યાં સુધી કે ભાઈ આપણી સ્કૂલો બધાની ગુજરાતની બંધ છે. કેમ કે 23 તારીખે પાછું ભણવા આવવાનું થશે નહીં, કોરોના મહામારીના કારણે. ઘરની અંદર એકને થાય તો બીજાને થાય, આ ચેપી રોગ છે એટલા માટે. કાંઈ વાંધો નહીં, ઓનલાઈન અત્યારના સમયની અંદર કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ બધું છે એ આશીર્વાદ સમાન છે. તમે અને હું અહીં મારા ઘરે બેઠા કે સ્કૂલે બેઠા તમને આ લેક્ચર છે એ સાંભળવા મળી શકે. તમારું કે મારું જે કાર્ય છે અટકતું નથી. આ આધુનિક સમયની અંદર મોબાઈલ અને ટેકનોલોજીના યુગની અંદર આ કાર્ય અટકતું નથી. શું કરવા કે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. વિચાર કરો, જ્યાં કોમ્પ્યુટર કે મોબાઈલ કે લેપટોપ કે ન હોત તો શું થાત, ઇન્ટરનેટ કે વગર? તો તમે ને હું છે એ આપણું કાર્ય છે એ અટકી જાત, એના કારણે દુઃખી થઈ ગયા હોત. પણ શુક્રમાનો, ઉપરવાળાનો કે ભગવાને માનવ જીવનને બુદ્ધિ આપીને આ નેટની શોધને વગેરે કર્યું. સારું, એ ચર્ચા નથી કરતા. કોરોના મહામારી છે, થોડા સમયની અંદર ધીરે ધીરે કંઈક રસી કે શોધાઈ જશે એટલે બધું સ્પષ્ટ થઈ જશે. તમે કે હું નિર્ભીકપણે સ્કૂલ કોલેજે જતા થઈ જશું. શા માટે? કે આપને ખબર છે કોરોના થશે. ગામનો સામાન્ય ડૉક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ખબર પડી જાય કે આ મેડિસિન કે આ રસી લઈ લ્યો એટલે કોરોના વહી જાય. તો આવું જ્યારે સંપૂર્ણપણે થઈ જશે તો વાંધો આવશે નહીં. જે મેલેરિયા રોગ થાય તો કેમ સામાન્ય ડૉક્ટર MBBS હોય એ દવા લખીને હાજા કરી દઈએ, બસ એવું કોરોનાનું થઈ જાય, વાંધો નહીં. ત્યાં સુધી તો થોડીક પ્રોબ્લેમ છે, પણ સાવચેતી છે એ મોટામાં મોટી દવા છે. ઘરે હોય તો ઉકાળા, ગરમ પાણીનો કોગળા કરવા, નાશ લેવી, સાવચેતી રાખવી, અડાહડી ન કરવી, ભીડમાં ભેગું ન થવું. આ જો હમણાં ચૂંટણી આવી ને નવરાત્રિમાં તો કોઈને ભેગા નથી થવા દીધા, પણ દિવાળીના દિવસે રામ રામ કરવા ને બધા મેળાવડા ને હગાવાલા સુરતથી ગામડે આવ્યા હોય ને ગામડેથી ક્યાંક સિટીમાં ગયા હોય ને રાજકોટથી ને બીજેથી ને ત્રીજેથી બધા ભેગા થયા હોય એટલે એકને થાય એટલે 10ને થાય. એ સ્વાભાવિક વાત છે ને. એક જાતનો આ ફ્લ્યુ છે. બહુ બધાય મરી નથી જતા, પણ જેને તકલીફ હોય અને એને આ હેવી ફ્લ્યુ લાગી રહી તો ભાઈ માણસ મરી પણ જાય. 100એ 2-3 મરે છે. આ મૃત્યુદર ઓછો છે, પણ ભાઈ એ 100માં કોણ છે કોણ નહીં એ નક્કી નથી. તમે હોય, હું હોઉં, પાડોશી હોય, કેનો વારો આવી જાય. ભલે જીવન સત્ય છે, મૃત્યુ પણ સત્ય છે. ડરવાની જરૂર નથી હોતી. સાવચેતી રાખીએ, પણ સાવચેતી આની અંદર તો આપણે થોડી ખબર છે કે દુશ્મન કોણ છે. આ દુશ્મન આપણા કોઈ દુશ્મન નથી હોતું, પણ ફ્લ્યુ લઈને આવેલો આપણો મિત્ર પણ હોય, સ્નેહી પણ હોય, સંબંધી પણ હોય. એટલે એ જો આ ફ્લ્યુ લગાડી લે તો ઘાણી થઈ પડે. સારું, હવે આપણે આપણો અભ્યાસક્રમ તો રૂબરૂ શરૂ થાય ત્યારે વધુ મજા આવશે. થોડુંક અમુક વસ્તુ મેં રાખી હતી કે ભાઈ જ્યારે અભ્યાસક્રમ રૂબરૂ થશે ને તો મને સમજાવવાની અને તમને સમજવાની વધુ મજા આવશે. છતાં પણ સાહિત્ય એવી વસ્તુ છે કે હું અહીંથી બોલું અને તમે સાંભળી શકો. ઘણા પાઠ કાવ્ય
7મો પાઠ આશ્રમ વર્ણન ભલે પરીક્ષામાં નથી પૂછાવાનો, પણ આપણે ભણાવ્યો એ પૂરો કર્યો. અઘરો પાઠ ઘણાને તો જે પહેલી વાર જોતા હોય એને અઘરો પાઠ લાગ્યો હશે. પરીક્ષામાં ભલે નથી પૂછાવાનો, પણ આપણે તો પહેલાં જન્માષ્ટમી પર ભણાવી દીધો હતો, જેથી કરીને આપણે એમ થાય કે ભાઈ એ અઘરા પાઠ કે જે કંઈ પણ હોય એની તમે સારી રીતના તૈયારી કરી શકો. પણ છતાંય એ અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે ને હજી અભ્યાસક્રમમાં કાંઈક પ્રશ્નોમાં સુધારા વધારા થશે. તમારે તો નહીં થાય, 50-50 છે એટલે 50 માર્કનું MCQ ને 50 માર્કની થિયરી. પણ જે વિદ્યાર્થીઓને 100 માર્કનું લેખિત હતું, 80 માર્કનું, એમાંય કંઈક MCQ પ્રથા આવશે ખરા, જે આવે એ. હવે આપણે સાહિત્યની વાત કરીએ તો મહાકવિ માઘ પેજ નંબર 106 ઉપર મારી ટેક્સ્ટબુકમાં છે. ઘણી વખત જૂની કે નવી ટેક્સ્ટબુક હોય તો કોઈને 105 ઉપર હોય ને કોઈને 107 ઉપર હોય, આડાવડું થઈ જાય. માઘ કોણ હતા? અને સંસ્કૃત સાહિત્યમાં 5 મહાકાવ્યો. કેટલા છે? 5 મહાકાવ્યો. ક્યાં ક્યાં? અગાઉ આપણે ચર્ચા કરી હતી, અથવા તો ન કરી હોય તો આજે કહી દઉં કે સંસ્કૃત સાહિત્યમાં 5 મહાકાવ્યો છે. એમાં કાલિદાસના 2 છે. એક છે રઘુવંશમ અને બીજું છે કુમાર સંભવ. કુમાર સંભવ અને રઘુવંશમ એ કાલિદાસના મહાકાવ્યો છે. પછી છે નૈષધ ચરિત, એ છે શ્રી હર્ષનું. એ નૈષધ ચરિત છે, એ પણ મહાકાવ્ય છે. અને ભારવીનું છે કિરાત અર્જુન્યમ, જે આપણે ચોથું કાવ્ય છે, સંજુહુદી પાવકમ. એ પણ નીકળી ગયું છે, તમને ખબર હોય તો. બરાબર. તમને જો કે આખું માહિતી છે જ કે ભાઈ કેટલા પાઠના પરીક્ષામાં પૂછાવાનું છે ને કેટલા નથી પૂછાવાના. આપણે પરીક્ષામાં નથી પૂછા એટલા નહીં પૂછાય, જેટલા પૂછાવાના હતા એટલા પૂછ્યા છે આપણે. અમુક પાઠ કાવ્ય આપણે કાઢી નાખ્યા છે, લગભગ ચોથું કાવ્ય નહોતું. હા, એટલે એ જે બધા છે એમાંથી શિશુપાલ વધ, બરાબર છે. 5મું કુમાર સંભવ રઘુવંશમ, એ 2 કાલિદાસના છે. શ્રીહર્ષનું નૈષધ ચરિત છે 3જું. 4થું છે ભારવીનું કિરાત અર્જુન્યમ છે. અને 5મું છે મહાકવિ માઘનું શિશુપાલ વધ. શિશુપાલનો વધ. શિશુપાલ કોણ હતો? પહેલાં તો એની વાત કરું. મહાકવિ માઘ છે, એણે એક સામાન્ય મહાભારતનો એક પાત્ર છે શિશુપાલ, અને એના આધારે એનો કૃષ્ણ ભગવાને વધ કર્યો. એ વિષય વસ્તુને લઈને આખો ગ્રંથ બનાવી નાખ્યો, આખું મહાકાવ્ય બનાવી નાખ્યું. એની સ્ટોરી છે. શિશુપાલ છે એ કૃષ્ણના ફઈનો દીકરો હતો. કોણ હતો? કૃષ્ણના ફઈનો દીકરો. હવે શિશુપાલનો જન્મ થયો ને ત્યારે એને 3 આંખો ને 4 હાથ હતા. એટલે જ્યારે કૃષ્ણએ એને રમાડતા હતા, એને તેડ્યો પહેલી વખત, ત્યારે શિશુપાલના 2 હાથ અને વધારાની આંખ જતી રહી. અને આકાશવાણી થઈ કે આ બાળકના હાથ અને આંખ જેના સ્પર્શ કરવાથી જતા રહેશે એને મારશે, એવી આકાશવાણી થઈ હતી. એટલે કૃષ્ણએ તેડ્યો ને એના હાથ ને આંખ જતા રહ્યા. એટલે એનો મતલબ એવો થયો કૃષ્ણ એને મારશે. એટલે ફઈબાએ રોવાનું શરૂ કર્યું કે બેટા કૃષ્ણ, તું તારા ભાઈને મારીશ? કૃષ્ણના જે ફઈબા હતા એણે કીધું ભાઈ તું તારા ભાઈને મારીશ? શિશુપાલ બરાબર છે, કૃષ્ણ છે શિશુપાલને મામાના દીકરા થતા હતા, અને શિશુપાલ છે કૃષ્ણને ફઈનો દીકરો થતો હતો. એટલે તું તારા ફઈના દીકરાને મારીશ? એવું ફઈબાએ કીધું. તો કે ફઈબા જરૂર હું મારું તો નહીં, પણ ભાઈ મેં જન્મ જ એ હાટું લીધો છે, જગતનું સારું કરવા હાટું. તો બેટા મને વચન દે કે તું શિશુપાલને નહીં માર. તો ફઈબા એવું તો વચન હું ન આપું, પણ એક વાત ફાઇનલ છે, જો શિશુપાલ ભૂલો કરશે ને તો 99 ભૂલો માફ કરીશ, પછી 100મી ભૂલ માફ નહીં કરું. તો કે સારું, કાંઈ વાંધો નહીં, હું શિશુપાલને સમજાવીશ, એ ભૂલો જ નહીં કરે. અને બાળપણથી શિશુપાલના મગજમાં વાત ફેસાઈ ગઈ હતી કે કૃષ્ણ છે એ મને મારશે. અને શિશુપાલ ઘમંડી હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એનો વધ કર્યો, એની આ સ્ટોરી છે. અને શિશુપાલ છે એના મગજમાં પહેલેથી વેર હતું કે આ કૃષ્ણ મારા દુશ્મન છે ને એ મને મારવાના છે. હા, પણ વધારે ડખો તો શું કરવા થયો ખબર છે?
રૂકમણી કૃષ્ણના પત્ની છે ને, હા, એના પહેલાં લગ્ન થવાના હતા શિશુપાલ હારે. શિશુપાલ છે એ જાન લઈને આવ્યો હતો અને કૃષ્ણ ભગવાન છે એ રૂકમણીને ભગાડીને લઈ ગયા હતા. હવે શિશુપાલના લગ્ન થતા હતા અને કન્યા પધરાવો સાવધાન. શિશુપાલ મંડપમાં ગયો ને એની પત્ની જે રૂકમણી થવાની હતી ત્યાં તો જોયું તો કન્યા રૂમમાં નથી. તો કે એને કોણ લઈ ગયો? તો કે શિશુપાલના હગા મામાનો દીકરો કૃષ્ણ છે એ ઉપાડીને લઈ ગયો. હવે મામા ફઈના ભાઈઓમાં પ્રેમ રહે, માથાકૂટ થાય કે ન થાય, એટલે ડખો પહેલેથી હતો. આવી નાની નાની વાતોમાં પણ કાંઈ વાંધો નહીં. એ કૃષ્ણ ભગવાને એની લીલાઓ જે કરી છે એ છે. આપણે કથા વસ્તુ તરફ આગળ વધીએ, મહાકવિ માઘનો પરિચય મેળવીએ. મહાકવિ માઘની એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે અને તે છે શિશુપાલ વધ મહાકાવ્યમ. મહાકવિ માઘે પ્રશ્ન તમને પૂછે કેટલા ગ્રંથો લખ્યા? તો કે ઓનલી ફોર એક જ, એ શિશુપાલ વધ. આ સુંદર અને સરસ મહાકાવ્યના રચયિતા મહાકવિ માઘના જીવન વિશે પણ આપણી પાસે વધારે વિગતો નથી. માઘ કોણ હતા, ક્યાંના હતા, શું હતા, બહુ વધુ વિગતો નથી. છતાં એમનો સ્થિતિકાળ ઈસવીસનની 7મી થી 10મી સદી વચ્ચેનો મનાય છે. કદાચ એ 7મી થી 10મી સદીની વચ્ચે આજથી 1000 થી 1300 વર્ષની વચ્ચે થઈ ગયા હશે. અત્યારના ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ ભીનમાલ કે શ્રીમાળ એમનું વતન મનાય છે. ભીનમાલ કે શ્રીમાળ જે પ્રદેશ છે ને એ એનું પ્રદેશ છે, એ એનું વતન હશે. તેથી તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા. એ ભીનમાલ કે શ્રીમાલના બ્રાહ્મણ હશે એટલે એ શ્રીમાળના હશે એટલે શ્રીમાળી બ્રાહ્મણ. સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં આની ગણતરી થાય છે. આમાં આ જે કાવ્ય છે શિશુપાલ વધ એની ગણતરી થાય છે ને આમાં 20 સર્ગો છે. કેટલા સર્ગ છે? સર્ગ એટલે હું આપણે કેમ અધ્યાય આવે, રામાયણની અંદર કાંડ છે, બાલકાંડ ને અયોધ્યાકાંડ, એમાં આમાં સર્ગ છે, 20 સર્ગ છે. કથા વસ્તુનો સ્ત્રોત મહાભારતનું સભા પર્વ છે. મહાભારતનું જે સભા પર્વ છે એની જે સ્ટોરી છે એમાં થોડી હશે, સામાન્ય હશે, આમાં વિશેષ છે. સભા પર્વનો આધાર લીધો છે રેફરન્સ. ચેદી નરેશ શિશુપાલના વધની ઘટના કથા વસ્તુના કેન્દ્રમાં છે. ચેદી નરેશ, ચેદી દેશના જે રાજા શિશુપાલ હતો એને વધની ઘટના મુખ્ય વિષય છે, મુખ્ય રસ વીર છે. આ કૃતિને માટે કહેવાયું છે કે નવ સર્ગ ગતે માઘે નવ શબ્દ ન વિદ્યતે, અર્થાત કે માઘે રચેલા શિશુપાલના 9 સર્ગો જ્યારે વાંચીને પૂરા થાય છે ત્યારે વાંચનારની વ્યક્તિને માટે કોઈ નવો શબ્દ જાણવાનો રહેતો નથી. તમે 9 સર્ગ વાંચી લ્યો ને, ભલે 20 સર્ગનું મહાકાવ્ય છે પણ 9 સર્ગ વાંચી લ્યો એટલે લગભગ બધા શબ્દોનો ઉપયોગ માઘે કરી લીધો છે. એ કોઈ શબ્દ તમારા ડિક્શનરીની બહાર ન જાય, મોસ્ટ ઓફલી બધા શબ્દો આવી ગયા છે એવું કહેવાય છે. એવી જ રીતે આ મહાકાવ્યને માટે કહેવાયું છે કે આને વાંચતા વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય છે. મેઘે માઘે ગતમ વય, અર્થાત મેઘ એટલે મહાકવિ કાલિદાસનું મેઘદૂત. એ તમે આખી જિંદગી વાંચો તોય મજા આવે. અમુક પિક્ચરો એવા હોય છે કે તમે ગમે ત્યારે જોવો ને તમને મજા જ આવે. હા, મારી વાત કરું તો શોલે પિક્ચર, શોલે પિક્ચર છે ને એ મેં ઘણી વાર જોયું, દર ખેલે મને મજા જ આવે છે. કોણ કુદરતી, કેમ કે લોકેશન એનું બેકગ્રાઉન્ડનું વાતાવરણ એ બધું સારું છે. ભલે પછી વારંવાર જોઈએ તો કંટાળો આવે પણ ઘણીવાર નવરા બેઠા હોય ને શોલે પિક્ચર આવતું તમને એમ થાય કે ના ના આ પિક્ચર ભલે આપણે 2-3 વાર જોયું, મેં તો 10-15 વાર જોયું હશે, 15 વાર તો મિનિમમ જોયું હશે, પણ છતાંય વર્ષે એકાદી વાર પાછું આવે તો એમ થાય કે ના ના જોઈએ, મજા આવે. આખી સ્ટોરી મોટે છે. ગબ્બર તેરા ક્યાં હોગા કાલિયાન બધું બધાને તમને ખબર હશે, પણ છતાંય આવતો હોય તો મજા આવે. એમ મેઘે એટલે મેઘદૂત, મહાકવિ કાલિદાસનું મેઘદૂત છે. અને માઘરમ, માઘ એટલે માઘનું મહાકાવ્ય જે શિશુપાલ છે એ તમે ગમે એટલી વાર વાંચો તો ગતમ વય, તમારી આખી જિંદગી પસાર થઈ જાય. અર્થાત એટલે કે મેઘ એટલે મહાકવિ કાલિદાસ કૃત મેઘદૂત કાવ્ય અને માઘ એટલે કે માઘ રચિત કાવ્ય શિશુપાલ વધ. આ બંનેનો અભ્યાસ કરતાં કરતાં આખું જીવન પસાર થઈ જાય છે. પેજ નંબર 107 ઉપર આવીએ આપણે. હવે આ શિશુપાલ વધ છે એની સ્ટોરી શું છે? તો કે શિશુપાલ વધની સ્ટોરી એવી છે કે વાસુદેવ દ્વારકામાં રહે છે. જો વસુદેવ અને વાસુદેવ એટલે શું? વસુદેવ કૃષ્ણના બાપા હતા અને વસુદેવનો છોકરો એટલે વાસુદેવ. રઘુના રાઘવ, પાંડુના પાંડવ, યદુના યાદવ, એમ વસુદેવના વાસુદેવ અને અંગીરાનો છોકરો આંગીરસ, એટલે આવી રીતે.
એટલે વાસુદેવ એટલે કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં રહે છે. આમાં દ્વારકા લખ્યું છે પણ ખરેખર દ્વારકા ન હોવું જોઈએ. આમાં જે સ્ટોરી પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એવું કહેવાય છે કે વામનસ્થળી એટલે જૂનાગઢની બાજુમાં જે વંથલી ગામ છે ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની પહેલાં નગરી હોવી જોઈએ. કેમ કે વર્ણન છે કે જ્યારે કૃષ્ણ ભગવાન છે પોતાની દ્વારકાથી દિલ્હી જાય છે, હસ્તિનાપુર આવે છે, તો રસ્તામાં ગિરનાર પર્વત, રૈવતક પર્વત આવે છે. રૈવતક એટલે ગિરનાર. હવે દ્વારકાથી તમારે દિલ્હી જવું હોય તો વચ્ચે ગિરનાર ન આવે. જુનાગઢ દ્વારકા જિલ્લો તમને ખબર હોય તો ખૂણામાં છે. ક્યાં છે? જામનગરથી ઓલી બાજુ. ત્યાંથી જાઓ તો જામનગર, રાજકોટ, માધાપર થઈને સુરેન્દ્રનગર ને લીંબડી ને ત્યાંથી થઈને આગળ તમે જાઓ એટલે અમદાવાદ ને ધંધુસર ને ધોળકા ને રાજસ્થાન ને ત્યાંથી આગળ જાઓ એટલે દિલ્હી આવે. તો એમાં વચ્ચે ગિરનાર નો આવે ક્યાંય. એટલે કદાચ લોકોનું માનવું એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણની પહેલી નગરી છે એ વામનથલી હતી, વંથલી હતી. પછી દ્વારકા ગયા, પછી બેટ દ્વારકા અને વગેરે વગેરે હતું. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો જે ટેક્સ્ટ બુકમાં લખ્યું ને એ જ કોપી મારવાની, પરીક્ષામાં વાંચી જ લેવાનું, ગોખી નાખવાનું. હા, એટલે વસુદેવ દ્વારકામાં રહે છે. એક દિવસ ત્યાં નારદજી પધારે છે. નારદ ઇન્દ્રનો સંદેશો લઈને આવ્યા છે. ઇન્દ્રએ મોકલો છે નારદને. તેઓ શ્રી કૃષ્ણને સંદેશો સંભળાવતા કહે છે કે શિશુપાલની કનડગત ખૂબ વધી ગઈ છે. શિશુપાલ છે ને કે બહુ વાયડો થયો છે, બધાને હેરાન બહુ કરે છે, તેથી એનો વધ કરવો પડે એમ છે. ભગવાનને કીધું તમે જન્મ લીધો છે, મારવા હાટું સ્પેશિયલ તમે આવ્યા જ છો, મિશન ઓપરેશન બરાબર છે, ગુંડાઓને ખતમ કરવાનું છે, તો હવે તમારા માટે આ સંદેશો છે. શ્રી કૃષ્ણ આ સંદેશો સાંભળી લે છે કે કાંઈ વાંધો નહીં, જીકી નાખશું, બીજું શું હોય. આ બાજુ યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવાનો હોય. યુધિષ્ઠિરે છે રાજસુ યજ્ઞ કર્યો, એને શ્રી કૃષ્ણને ત્યાં જવાનું છે. કૃષ્ણને ન્યાય કંકોત્રી આવી હતી કે ભાઈ અમે રાજસુ યજ્ઞ કરીએ છીએ, કેમ કે પાંડવો છે એ કૃષ્ણના ફઈના દીકરા થતા હતા, એટલે ન્યાય જવાની વાત હતી. આ બંને કાર્યમાં કોને અગ્રિમતા આપવી એ અંગે શ્રી કૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે. મોટાભાઈ બલરામ અને ઉદ્ધવજી છે એની સાથે મંત્રણા કરે કે ભાઈ આ દેવતાઓનો સંદેશો છે, પહેલાં શિશુપાલની સર્વિસ કરવી કે કંકોત્રી મળી ન્યા જઈ આવીએ. ઉદ્ધવની સલાહ પ્રમાણે કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. ઉદ્ધવે સલાહ આપી કે ભાઈ એક કામ કરો, શિશુપાલનું પછી રાખજો 2-4 મહિના પછી, હમણાં તો વાં કંકોત્રી આવી છે અને ભવ્યાથી ભવ્ય એને ઘરે પ્રસંગ છે, અહીંયા યુદ્ધ ડખા નથી કરવા, એટલે તમે છે ને ભાઈ ન્યા વયા જાઓ આ લાડવા ખાવા રાજસુ યજ્ઞમાં. એટલે ઉદ્ધવ એવી સલાહ આપીને કૃષ્ણ ત્યાં જાય છે. દ્વારિકાથી નીકળીને હસ્તિનાપુર જતાં વચ્ચે રૈવતક ગિરનાર પર્વત આવે છે. મેં તમને કીધું કે ભાઈ દ્વારિકા જામનગર જિલ્લાનો ખૂણો, અને આમ જોવા જાવ તો ઓલું બધું છે એ દિલ્હી આમ આવે છે. એટલે વંથલી હોય તો વંથલીથી દિલ્હી જતા હોય તો વચ્ચે દ્વારકા ભાઈ રૈવતક પર્વત આવે. પણ જે હોય તો આપણે તો આમ જ લખવાનું છે. અહીં આ પર્વતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગિરનાર પર્વત છે ને એને મદોન્મંત હાથી કીધો છે. કેવો કીધો છે? મદોન્મંત હાથી. અને એક બાજુ સવારના પોરમાં સૂર્ય ઉગે છે અને વહેલી સવારે, અને બીજી બાજુ ચંદ્ર આથમી રહ્યો છે. એટલે એવું લાગે કે ભાઈ ઉગતો સૂર્ય અને આથમતો ચંદ્ર, બરાબર. એ જાણે રૈવતક પર્વતના કાનની ઘંટડીઓ હોય ને એમ. એટલે મદોન્મંત હાથી, રૈવતક પર્વતને હાથી કીધો છે, અને એની આ જે સૂર્ય અને ચંદ્ર છે એ બે મદોન્મંત હાથીના કાનમાં જે ઘંટડીઓ હોય એવું વર્ણન કર્યું છે. એટલે વિવેચકોએ, વાંચવાવાળાએ માઘનું એક નામ રાખ્યું છે. શું નામ રાખ્યું છે? માઘનું નામ રાખ્યું છે ઘંટા માઘ રાખ્યું છે. શું રાખ્યું છે? ઘંટા માઘ. ઘંટા માઘ. એટલે પ્રશ્ન પૂછે કે ભાઈ માઘને બીજા કયા નામથી બોલાવે છે? તો ઘંટા માઘ. હા, કેમ કે સૂર્ય અને ચંદ્ર છે એ રૈવતક પર્વત, ગિરનાર પર્વતની કાનની ઘંટડીઓ હોય એવું કહેવામાં આવ્યું હતું. એટલે અહીં પર્વતનું સુંદર વર્ણન કર્યું છે. યુધિષ્ઠિરે જ્યારે સાંભળ્યું છે કે કૃષ્ણ યમુના નદી પાર કરી ગયા છે, કૃષ્ણ છે આવી ગયા છે, યમુના નદી પણ વટી ગયા છે, એટલે હવે આવવાની તૈયારીમાં છે, ત્યારે તે એમના સ્વાગત માટે પહોંચી જાય છે. કૃષ્ણ ભગવાનના સ્વાગત માટે યુધિષ્ઠિર પોતે જાય છે.
યુધિષ્ઠિરની સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરે છે. હસ્તિનાપુર જે છે એમાં ઇન્દ્રપ્રસ્થ એમાં પ્રવેશ કરે છે. હવે આ પ્રસંગે કૃષ્ણને જોવા માટે નગરની સ્ત્રીઓ માર્ગની બંને બાજુ ઊભેલી હોય છે. બંને બાજુ કૃષ્ણને જોવા માટે સ્ત્રીઓ ઊભી જાય છે કે ચીફ ગેસ્ટ ભગવાન શ્રી કૃષ્ણ પધારી ગયા છે. અને કૃષ્ણ ભગવાન વિશે બહુ સાંભળ્યું છે. હા, કૃષ્ણ ભગવાન કેવા છે, હાલો જોવા દ્યો જઈએ. એટલે સ્ત્રીઓ છે, કોઈ વરાજો પૈણીને આવે તો સ્ત્રીઓ છે, ખાસ કરીને સ્ત્રીઓને છે ને એ વરાજાઓ કેવી કન્યા પૈણીને આવ્યો છો, કેવી જ નહીં, એ વગેરે જોવાનું બરાબર છે, વધારે એનું સ્વભાવ છે. એટલે કૃષ્ણને જોવા માટે અગાશીઓ પર સ્ત્રીઓ છે એ ચડી ગઈ છે. અને મહાકવિ માઘે આ સ્ત્રીઓ અને તેમના મુખ ઉપર પ્રગટતા ભાવોનું સુરેખ વર્ણન કર્યું છે. સરસ મજાનું સુંદર વર્ણન કર્યું છે. અને પોતે મહાકવિ છે તે વાતને પુરવાર કરી બતાવી છે. પોતે કવિ છે અને કોઈનું વર્ણન કરવું હોય તો કેમ કરે, એ વાતને પણ અહીંયા પુરવાર કરી બતાવી છે. હવે બને છે એવું કે યજ્ઞનો પ્રારંભ થાય છે તે પહેલાં શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને ચીફ ગેસ્ટ બનાવ્યા છે, પહેલાં એની પૂજા કરે છે યજ્ઞ શરૂ કરે પહેલાં. તે સમયે શિશુપાલ અપશબ્દો બોલીને પોતાનો વિરોધ નોંધાવે છે. હા, કૃષ્ણને વધુ માન આપ્યું, કૃષ્ણની પૂજા થઈ, કૃષ્ણની આરતી ઉતારી, એના હાથે દીપ પ્રાગટ્ય થયું. હવે કૃષ્ણ ભગવાન છે એ આ શિશુપાલના દુશ્મન હતા. એટલે શિશુપાલે વિરોધ કર્યો કે ભાઈ, આ તમારે આ કાળિયાના જ બધા વખાણ કરવાના છે, કાળિયાને જ મેન ચીફ ગેસ્ટ બનાવવાનો છે, આમ ને તેમને અમે હું અહીં મજીરા વગાડવા આવ્યા છીએ, તો અમારું અપમાન શું કરવા કરો છો? હવે ગોવાળીઓ છે ને ગાયું ચરાવવાવાળો છે ને આમ ને તેમને, એવું ભગવાન શ્રી કૃષ્ણ વિશે ખરાબ બોલ્યો અને પોતાનો વિરોધ નોંધાવ્યો. ભીષ્મ શિશુપાલને લલકારે છે, એ સાનો મનો રે ભાઈ, અમારો પ્રશ્ન છે, એ અમારે મહેમાન છે, બરાબર છે, તુંય મહેમાન છો, સાનો મનો લાડવા ખાઈને ઘરે વયો જા. જેના પ્રતિભાવમાં શિશુપાલ સભા મંડપનો ત્યાગ કરીને યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરે છે કે ભાઈ તો તમે અમારું અપમાન કરો છો ને તમારે એને જ માન દેવું, તો હું તમારો અહીં બરાબર છે અહીં સભાનો ત્યાગ કરું છું, જાઉં છું અને સેના તૈયાર કરીને કે હાલો આની સામે યુદ્ધ કરીએ. શિશુપાલનો દૂત છે સંદેહભર્યા શબ્દોવાળો સંદેશો લાવે છે કે ભાઈ તમારે શું કરવાનું છે બોલો, કામને માન આપો, કૃષ્ણને ઘર ભેગો કરો, અને અમે બધા ક્ષત્રિયો છીએ, અમે રાજાઓ છીએ પાસે, અને અમને બધાને એને પૂજા કરવી તો અમારી પૂજા થાય, એને હોટ સીટ ઉપર બેહાડવો હોય તો અમને ત્યાં બરાબર સ્ટેજ ઉપર બેહાડવો જોઈએ, નકર યુદ્ધ કરો, એવો સંદેશો લે. એવું તે યુદ્ધ અથવા તો આત્મસમર્પણની માગણી કરે છે કે આ યુદ્ધ કરો ને કે અમારા પગમાં પડી જાઓ. શિશુપાલનો દૂત છે એ અંતે યુદ્ધ અનિવાર્ય બની જાય કે ભાઈ આ શિશુપાલ માનશે નહીં, એને પધરાવી જ જોઈએ, તો હાલો. એટલે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. છેલ્લે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના હાથમાંથી સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક ધડથી છૂટું થઈને પડે છે. આ શિશુપાલે 65 ભૂલ્યું તો 80 એવું ભૂલ તો કરી નાખી હતી. પછી કીધું તું કાળિયો છો ને ગોવાળિયો છો. કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ જો આ 95મી તું બુદ્ધિ વિનાનો છો, તો કે આ 96મી વાત, તું મારું અપમાન કરશો. અરે કાળિયા, અમે તારાથી ફાટી નથી પડતા, આવારા ગવાર લુચા, આ 97 ઓલો બોઈ ગયો ને ભગવાન ગણાઈ ગયા, અને 99 ને પછી ઓલો બોયલો એટલે ભગવાને મૂક્યું સુદર્શનને, ગયો શિશુપાલ. એના શરીરમાંથી નીકળેલું તેજ છે શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે. શિશુપાલના શરીરમાંથી જે તેજ નીકળ્યું એ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે. શિશુપાલના વધથી હર્ષ પામેલા દેવતાઓ છે પુષ્પવૃષ્ટિ કરે છે. આકાશમાં દેવતાઓ છે એ આપણે કેમ મેચ રમાવાની હોય પહેલાં બધા પ્રેક્ષકો ગોઠવાઈ ગયા હોય, એમ દેવતાઓ પહેલાં ગોઠવાઈ ગયા હોય કે ભગવાન શું કરશે, કેવી રીતે મારશે, લાઈવ જોઈએ કે લાઈવ ટેલિકાસ્ટ. અને જેવો શિશુપાલનો વધ થયો એટલે દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ કરી. અહીં મહાકાવ્ય પૂરું થાય છે. આ એની સ્ટોરી હતી. મહાકાવ્યમાં કઈ કઈ વસ્તુનું વર્ણન હોય તો કે ઋતુઓ, જલક્રીડા, સંધ્યા, ચંદ્રોદય, પ્રભાત વગેરેના વર્ણનો અનિવાર્ય રીતે કરવાના હોય છે. એટલે અહીં પણ આ બધા વર્ણનો આવે છે. મહાકવિ માઘે આ બધાય વર્ણનો કર્યા છે. હા, પછી મહાકવિ માઘે પોતાના વિલક્ષણ પ્રતિભાથી આ વર્ણનોને એવા સરસ બનાવ્યા છે કે તે વર્ણનાત્મક શૈલીના આદર્શ બની રહ્યા છે. કે ભાઈ વર્ણનાત્મક શૈલી કેવી હોવી જોઈએ, તો કે ભાઈ મહાકવિ માઘે જે શિશુપાલમાં વધમાં લખી છે ને એવી. કાવ્ય કવિ સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે. ખાલી કાવ્ય કવિ નહીં, શાસ્ત્રનો કવિ પણ છે. એ કારણે આ મહાકાવ્યમાં ડગલે ને પગલે એમનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે છે. એને બહુ શાસ્ત્ર જ્ઞાન ભણ્યો હશે એટલે શાસ્ત્ર જ્ઞાન પણ છે. એમના માટે સૈન્યનું યુદ્ધ અને મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા જ છે.
સૈન્યનું યુદ્ધ કરવું હોય તો કેટલી જવાબદારી લેવી પડે હે, ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખવું પડે. એમ મહાકાવ્ય રચતી વખતે પણ એને ખૂબ ધ્યાન રાખ્યું છે. બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એક સરખી રીતે ગતિ કરી શકે છે. બંને માટે યુદ્ધય કરી શકે અને મહાકાવ્ય રચી શકે, બે બાજુ એની પ્રતિભા છે. આ કારણે શિશુપાલ વધ મહાકાવ્યને સંસ્કૃતના પંચ મહાકાવ્યોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. એટલે શિશુપાલ વધ છે એને મહાકાવ્ય તરીકે માન મળ્યું છે. 5 મહાકાવ્યોમાં એની ગણના થાય છે. બરાબર છે. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. તમારી પાસે ટેક્સ્ટબુક છે, એમાં જોતા રહેજો, વાંચી લેજો, ગોખી નાખજો. બેઠે બેઠું પરીક્ષામાં આવી જ રીતના લખી નાખવાનું છે. બીજું કે એક શ્લોક છે કે કાલિદાસ છે ને, કાલિદાસ એ ઉપમા આપવામાં અજોડ છે. ઉપમા કાલિદાસસ્ય અર્થ ગૌરવ એમ ભારવી. ભારવી છે એનું અર્થ ગૌરવ સારું છે. પદ લાલિત્ય દંડીન, દંડી છે એનું પદ લાલિત્ય સારું છે. પણ માઘે સંતિ ત્રયો ગુણા. માઘમાં તો આ ત્રણેય કવિઓમાં એક એક ગુણ છે, પણ માઘમાં તો 3 ગુણો છે. માઘે સંતિ ત્રયો ગુણા. ઉપમા કાલિદાસસ્ય અર્થ ગૌરમ ભારવે પદ લાલિત્ય દંડીન માઘે સંતિ ત્રયો ગુણા. માઘમાં તો 3 ગુણો રહેલા છે. આવી જેને બિરુદ કે ઉપમા મળી છે એવા મહાકવિ માગે એક જ મહાકાવ્ય રચ્યું છે, અને એ મહાકાવ્ય છે એનું સ્થાન સીધું પંચ મહાકાવ્ય સંસ્કૃતમાં છે એ કાવ્યને મળ્યું છે. એટલે આવા મહાકવિ માગની શિશુપાલ વધ પણ સુપર ચડિયાતી અને સારી કોટીની છે. બરાબર છે. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.